जय हिंद विद्यार्थी मित्रों, आजनो टॉपिक આપણે સ્વાધ્યાય 6.5 છે એના સોલ્યુશનનો પાર્ટ 3 જોવાનો છે, જેની અંદર કુટ પ્રશ્નો આધારિત એક્ઝામ્પલ મહત્તમ અને ન્યૂનતમ કિંમતવાળા જે હતા એના આધારિત જોવાના છે। ચલો તારે વધુ વાત ના કરતા આજનો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પોતે વીપી લોહાર બી સાણાબાઈ મહેસાણામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને આજનો ટોપિક કુટ પ્રશ્નો આધારિત એક્ઝામ્પલ। ચલો શરૂઆત કરી દઈએ। હવે કુટ પ્રશ્નો છે એના આધારિત એક્ઝામ્પલ આપણે જોવાના છે, જેની અંદર આપણે વિકલિતનો ઉપયોગ છે એટલે કે વિકલનનો ઉપયોગ જ આપણે કરવાનો છે અને પદ્ધતિ કઈ તો આપણે લાસ્ટ ટોપિક શીખ્યા તે મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધવાવાળી પ્રોસેસ તમને ખબર જ છે કે કોઈ પણ વિધેય આપ્યું હોય એ વિધેયનું પહેલા વિકલન કરી દેવાનું, વિકલન બરાબર 0 લઈને દોડવાનું, એના દ્વારા નિર્ણાયક સંખ્યા x શોધવાની, એ નિર્ણાયક સંખ્યા x ના આધારે કે મહત્તમ કે ન્યૂનતમ કિંમત મળશે એ ચોખવટ કરવા માટે આપણે શું કરતા હતા, દ્વિતીય વિકલનની અંદર મૂકતા હતા અને દ્વિતીય વિકલન <0 મળે તો મહત્તમ કિંમત સ્થાનીય મળતી હતી અને <0 મળે તો ન્યૂનતમ કિંમત સ્થાનીય મળતી હતી। તો દ્વિતીય વિકલન આપણને માત્ર ડિસિઝન આપશે કે મહત્તમ કિંમત x આગળ મળશે કે ન્યૂનતમ કિંમત મળશે। હવે જે ડિસિઝન આપણને મળે એ x ની કિંમત ક્યાં આગળ મૂકતા હતા, આપણે મૂળ વિધેયની અંદર મૂકી દો એટલે મહત્તમ હોય તો મહત્તમ અને ન્યૂનતમ હોય તો ન્યૂનતમ કિંમત આપણી મળી જતી હતી। પ્રોસેસ એની એ જ છે, એક કુટ પ્રશ્નની અંદર આપણે ઉપયોગ કરવાની છે। હવે અહીંયા જોડો સ્વાધ્યાય 6.5 છે એનો 13મું એક્ઝામ્પલ, જેમનો સરવાળો 24 હોય અને ગુણાકાર મહત્તમ હોય એવી બે ધન સંખ્યાઓ શોધો। રકમને ફરીવાર વાંચી લઈએ। જેમનો સરવાળો 24 હોય એટલે આપણને સરવાળો આપ્યો છે 24 અને ગુણાકાર મહત્તમ હોય એવી બે ધન સંખ્યાઓ શોધો। આપણે બે ધન સંખ્યાઓ શોધવાની છે। તો કુટ પ્રશ્નના આધારે આપણે ધારણા કરવાની રહેશે, તો આપણને ખ્યાલ જ છે, જે જરૂર હોય એ પ્રમાણે। પણ મેઇન આપણે મુદ્દો કયો, મહત્તમ અને ન્યૂનતમ કોની સાથે સંકળાયેલી છે એ વિધેયનું વિકલન કરવાનું, મગજમાં વસ્તુ પહેલેથી ફિટ એ કરી દેવાનું। તો અહીંયા જોલો ગુણાકાર મહત્તમ આપેલ છે, એનો અર્થ કે ગુણાકાર વાળું જે પદ આપણને મળશે એને વિધેય તરીકે લેવાનું અને એનું વિકલન કરવાનું રહેશે। મગજમાં વસ્તુ પહેલેથી એવું ફિટ કરી દો કે કયા વિધેયનું વિકલન કરવાનું, મેઇન મુદ્દો આપણો એ હોવો જોઈએ। તો જેની સાથે મહત્તમ અથવા ન્યૂનતમ શબ્દ વાપરેલો હોય એ વિધેય તરીકે લેવાનું અને એનું વિકલન કરવાનું રહેશે અને એના દ્વારા જે આપણને શોધવાનું કીધું હોય એ નિર્ણાયક સંખ્યા x શોધવાની રહેશે। ઓકે, ચલો પહેલા તો આપણે શું કરવાનું છે, બે ધન સંખ્યાઓ શોધવાની છે। કઈ બે ધન સંખ્યાઓ તમે જાણો છો? ના, હું જાણું છું? ના, નથી જાણતા। તો પહેલા શું કરવું પડશે, સંખ્યા ધારવી પડશે। તો એના માટે આપણને પહેલા અહીંયા શું આપેલું છે, સરવાળો 24 આપેલો છે। બે સંખ્યાઓનો સરવાળો 24 છે। હવે ધારી લઈએ, ધારો કે પ્રથમ સંખ્યા x છે, તો આપણે શું કહી શકીએ કે બે સંખ્યાનો સરવાળો 24 છે, એક સંખ્યા x હશે તો બીજી કઈ હશે, તો 24 માંથી x બાદ કરો એ થશે। તો માટે બીજી સંખ્યા 24 - x થાય। તો આ આપણી બે સંખ્યાઓ થઈ ગઈ, એક સંખ્યા x અને બીજી સંખ્યા 24 - x। બીજી વસ્તુ આપણને જે કીધી એ કે બંનેનો ગુણાકાર કેવો છે, મહત્તમ હોય। અહીં ગુણાકાર મહત્તમ આપેલ છે એટલે બે સંખ્યાનો આપણે શું કરવાનું છે, ગુણાકાર લેવાનો છે। માટે કે પહેલી સંખ્યા x, બીજી સંખ્યા 24 - x, આ બંનેનો ગુણાકાર કેવો છે, મહત્તમ। તો એને શું કરવાનું, વિધેય તરીકે લેવાનું, બરાબર f of x લેતા
માટે વિધેય f of x બરાબર x ને અંદર ગુણ દો 24x માઇનસ કેટલા થાય x² થાય. આ આપણને વિધેય મળી ગયું. ચલો હવે વિધેય મળી ગયું તો મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધવા માટેની જે પ્રોસેસ હતી એ કરવાની છે, જેના દ્વારા x નું મૂલ્ય આપણે શોધવાનું છે જે માંગેલ છે. યસ, અને મહત્તમ આપણે દર્શાવવાની છે પાછી. તો આપણે વિધેય છે, વિધેયનું વિકલન કરી દો. માટે f of x છે એનું વિકલન લેતા f dash of x બરાબર 24x માઇનસ x² છે. 24x નું વિકલન કેટલું થશે? માત્ર 24. અને x² નું વિકલન કેટલું થશે? -2x. આપણું બીજું સ્ટેપ કયું હતું? વિકલન બરાબર 0 લેવાની. માટે f dash of x બરાબર 0 લેતા. માટે 24 માઇનસ 2x બરાબર 0. આથી x બરાબર આપણને કેટલા મળશે? -2x જમણી બાજુ મોકલો એટલે x બરાબર 12 મળશે. આ આપણને નિર્ણાયક સંખ્યા x મળી. આ x પોતે તો આપણે જે સંખ્યા માંગી છે તે પ્રથમ સંખ્યા જ છે, પરંતુ આપણે ચોખવટ કરવાની છે કે વિધેય છે એ વિધેયનું મૂલ્ય મહત્તમ છે. તો આપણે શું કરવાનું? નિર્ણાયક સંખ્યા છે એને કોની અંદર મૂકવાની? દ્વિતીય વિકલનની અંદર. તો દ્વિતીય વિકલન માટે અહીંયા સમીકરણ નંબર 1 ઇમ્પ્લાઇઝ કરી દો. માટે f ડબલ ડેશ ઓફ x 24 અચળ પદનું વિકલન 0 -2x નું વિકલન -2 લેસ ધેન કેવા મળે છે? 0. માટે કિંમત કેવી થાય? માટે મહત્તમ મૂલ્ય થાય. તો x બરાબર 12 માટે આ મૂલ્ય કેવું થશે? મહત્તમ જ થશે. એવું ડિસિઝન કોણ આપી દે છે? દ્વિતીય વિકલન આપી દે છે. એનો અર્થ કે x બરાબર 12 એ કિંમત કેવી છે? સત્ય છે. કેવી છે? સત્ય છે. તો આથી પ્રથમ સંખ્યા કઈ 12 માટે બીજી સંખ્યા 24 માઇનસ x છે. માટે 24 માઇનસ 12 લઈ લો. 24 માંથી 12 જશે તો કેટલી વધશે? 12. આથી માગેલ સંખ્યા 12 અને 12 થાય. ઓકે ઓકે. તો જે આપણા કુલ પ્રશ્નનું સોલ્યુશન છે. પદ્ધતિ એકદમ ક્લિયર છે અને તમને ખ્યાલ પણ આવી ગયો હશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. સ્વાધ્યાય 6.5 છે, એનો 15મો એક્ઝામ્પલ. જેનો સરવાળો 35 હોય એવી બે ધન સંખ્યાઓ x અને y શોધવાની છે કે જેથી x² * y ની 5 મહત્તમ થાય. કે બે ધન સંખ્યાઓ છે એવી શોધો કે જેથી આ બંનેનો ગુણાકાર કેવો થાય? મહત્તમ થાય. આપણે વાત કરી દીધી એ મુજબ મહત્તમ અને ન્યૂનતમ જેની સાથે શબ્દ સાંકળેલો હોય એ વિધેય તરીકે લેવાનું અને એનું વિકલન કરવાનું. એનો અર્થ કે આપણે આનું વિકલન કરવાનું રહેશે. પહેલેથી કન્ફર્મ કરી દો. ચલો હવે જે વસ્તુ આપી છે એના આધારે નક્કી કરો. આપણને સરવાળો કેટલો આપે છે? સરવાળો 35 આપેલો છે. તો અહીં x અને y નો સરવાળો 35 આપેલ છે. માટે x પ્લસ y બરાબર 35 થાય. વિધેય આપણે કાં તો x માં ફેરવીશું કાં તો y માં. તો આપણે y ને કરતા બનાવી દઈએ અને x માં બધું વિધેય ફેરવીશું. y બરાબર 35 માઇનસ x થાય. ચલો આપણને વાત શું કરી છે કે આ બંનેનો ગુણાકાર કેવો થવો જોઈએ? મહત્તમ થવું જોઈએ. અહીં x² અને y ની 5
મહત્તમ થાય એવી કિંમત શોધવાની છે. તો માટે વિધેય તરીકે y ની જગ્યાએ આપણે કેટલા લઈ લઈશું? 35 માઇનસ x. માટે x² ઇન્ટુ 35 માઇનસ x આખાની કેટલી ઘાત છે? 5. આ પોતે f ઓફ x લેતા વિધેય તરીકે લઈ લેવાનું. માટે આપણું વિધેય f ઓફ x તરીકે આ થયું. ચલો, મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધવા માટેની પ્રોસેસ આપણને ખબર છે. વિકલન કરો, નિર્ણાયક સંખ્યા શોધો, મહત્તમ ન્યૂનતમ દર્શાવો. નિર્ણાયક સંખ્યા એ આપણે આ પોતે છે. x હોય તો x અને y હોય તો y. આપણે વિધેય કોની અંદર ફેરવી દીધું છે? આખું x ની અંદર. ચલો વિકલન કરી દઈએ. તો પહેલું સ્ટેપ આપણું f ઓફ x પોતે ફરીથી દર્શાવી દઉં. f ઓફ x બરાબર x² ઇન્ટુ 35 માઇનસ x આખાની 5 ઘાત. માટે f ડેશ ઓફ x, આ ચલવાળું પદ ગુણાકારનો નિયમ. પહેલું પદ હતું એમના એમ x². બીજા પદનું વિકલન, આખું પદ x તરીકે લો. x ની 5 ઘાત હોય તો 5 x ની કેટલી ઘાત થશે? 4 થશે. x પોતે છે ના, 35 માઇનસ x એનું ફરીથી વિકલન સાંકળના નિયમ મુજબ. અચળ પદનું વિકલન 0, માઇનસ x નું વિકલન કેટલું થશે? -1. પ્લસ બીજું પદ હતું એમના એમ 35 માઇનસ x આખાની 5 ઘાત હતી એમના એમ x². નું વિકલન શું થશે? 2x. સાદરૂપ આપી દઈએ આપણે. જોઈ શકો છો તમે x અહીંયા પણ શું દેખાય છે? x. તો બંનેમાંથી સામાન્ય આપણને x દેખાશે. બીજું અહીંયા 35 માઇનસ x આખાની કેટલી ઘાત છે? 4. અહીંયા 35 માઇનસ x આખાની કેટલી ઘાત છે? 5. તો 35 માઇનસ x આખાની કેટલી ઘાત? 4 ઘાત સામાન્ય લઈ લો. હવે અંદર પદ કયા વધે છે જોઈ શકો છો. તો આપણી પાસે જે પદ વધે છે એ દર્શાવીએ. x અહીંયાથી 1 જતા રહ્યા. 35 માઇનસ x આખાની 4 12 સામાન્ય લઈ લીધા. હવે વધુ ઘટ્યું 1x અને 5, તો 5x અને માઇનસ, તો -5x વધે. 35 માઇનસ x આખાની 4 12 લઈ લીધા. તો હવે કેટલા વધ્યા? 35 માઇનસ x આખાની 1 ઘાત, તો પ્લસ 35 માઇનસ x આખાની 1 ઘાત. હવે અહીંયા ચલો x છે એ 12 લઈ લીધા. યસ. તો હવે કેટલા વધ્યા? માત્ર 2. ઓકે. માટે x એમના 35 માઇનસ x આખાની 4 ઘાત સાદરૂપ આપી દો. -5x 2 ને અંદર ગુણ દો. 70 માઇનસ 2x બરાબર x 35 માઇનસ x આખાની 4 ઘાત. -5x માઇનસ 2x -7x અને 70 આપે છે. 7 સામાન્ય લઈ લો. અંદર કેટલા વધ્યા? 7 દાન 70 માઇનસ 7 એકા 7. તો આ આપણને f ડેશ ઓફ x મળે. હવે આપણું બીજું સ્ટેપ કયું? વિકલન બરાબર 0 લઈને નિર્ણાયક સંખ્યા શોધવાની. યસ. તો આમાંથી આપણે x ની કિંમત શોધી શકીશું. હવે કે f ડેશ ઓફ x બરાબર 0 લેતા માટે આ પદ બરાબર 0 લઈ લો. 7x 35 માઇનસ x આખાની 4 ઘાત અને 10 માઇનસ x બરાબર 0 થાય. સાદરૂપ તમે જોઈ શકો છો. 7 0 સાથે કેન્સલ. ત્રણેય પદો ગુણાકારમાં છે. કાં તો પહેલું પદ બરાબર 0, બીજું પદ બરાબર 0, ત્રીજું પદ બરાબર 0. આથી x ની કિંમત x બરાબર 0 થાય. 35 માઇનસ x બરાબર 0 લઈ લો તો અથવા કરી x બરાબર 35 થશે અને 10 માઇનસ x બરાબર 0 અથવા
तो x बराबर કેટલા થશે 10 થશે। હવે અહીંયા જો લો x બરાબર 0 લઈ લો। x બરાબર 0 ધન સંખ્યા છે નથી, તો અહીંયા ધન સંખ્યા નથી માટે x બરાબર 0 શક્ય નથી। x બરાબર 35 લઈ લો। આપણો સરવાળો શું છે x + y બરાબર 35, તો x બરાબર 35 લઈએ તો y બરાબર કેવો થઈ જાય 0, તો y બરાબર 0 થઈ જાય માટે આ પણ શું થઈ જાય શક્ય નથી। તો માટે આપણી શક્ય કિંમત કઈ થઈ x બરાબર 10 થઈ। હવે x બરાબર 10 માટે દ્વિતીય વિકલન છે એ કેવું મળે છે, તો આપણે શું કરવું પડશે આ વિધેય છે એનું ફરીથી વિકલન કરવું પડશે। માટે વિકલન કરવાનું થાય તો આપણે વિકલન ન કરવું હોય તો શું કરવાનું, તો અહીં લખી દેવાનું, અહીં ધ્યાન રાખજો લખતા શીખવાડો ડબલ ડેશ x બરાબર 10 આગળનું મૂલ્ય કેવું માંગ્યું છે આપણને મહત્તમ માંગ્યું છે, તો અહીંયા આપણે શરત જાણીએ છીએ દ્વિતીય વિકલન કેવું મળે <0 મળે છે એવું લખી દો। અહીં દ્વિતીય વિકલન x બરાબર 10 આગળનું મૂલ્ય <0 મળે છે માટે મહત્તમ કિંમત થાય આવું દર્શાવી દો। તો આના માટે આપણને 10 માટે મહત્તમ કિંમત મળે છે એવું સ્વીકારી લીધું। તો એનો અર્થ એવો દર્શાવે કે માટે x બરાબર કેવા 10 કેવા છે સત્ય છે, સાચી કિંમત આપણી મળી ગઈ। આના માટે કે શું થાય છે વિધેય x² * y ની 5 છે એનું મૂલ્ય મહત્તમ મળે છે। તો x બરાબર 10 હોય તો y ની કિંમત કઈ થાય, તો માટે આપણે y બરાબર કેટલા લખ્યા હતા તો 35 - x હતા માટે 35 - કેટલા 10 માટે y ની કિંમત કેટલી થઈ y બરાબર 25। આથી છેલ્લે લાઈન આથી x બરાબર 10 અને y બરાબર 25 જે માગેલ સંખ્યા છે। ડન ડન એકદમ ઈઝી એક્ઝામ્પલ છે, પદ્ધતિસર વ્યવસ્થિત રીતે ચાલવાનું એટલે જવાબ આપમેળે આવશે। ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ સ્વાધ્યાય 6.5 છે એનો 18મો એક્ઝામ્પલ 45/24 સેમી આપે છે લંબાઈ એવો લંબચોરસ આપેલો છે। એ લંબચોરસ પતરાના દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપીને તથા બાકીના ભાગને વાળીને એક ખુલ્લી પેટી બનાવવામાં આવે છે। પેટીનું મહત્તમ ઘનફળ થાય તે માટે પતરામાંથી કાપવામાં આવતા ચોરસની લંબાઈ શોધો। એ ચોરસ ટુકડો છે એ ચોરસ ટુકડાની લંબાઈ આપણે શોધવાની છે। ચલો રકમ છે એ પ્રમાણે થોડી આકૃતિ દર્શાવી દઈશું અને ફરીથી રકમ વાંચીશું તો આપણને ઝડપી ખબર પડશે કે આપણે કરવાનું શું છે। કે જો લો લંબાઈ 45 આપી છે અને પહોળાઈ કેવી 24 આપી છે। લંબાઈ 45 સેમી અને પહોળાઈ 24 સેમી મેં દર્શાવી દીધી છે। લંબચોરસ છે, લંબચોરસ આપણે દર્શાવી દીધું। દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપીને શું કાપવાનું છે એકરૂપ ચોરસ, દરેક ખૂણો છે ત્યાં આગળ ચોરસ ટુકડો આપણે કાપવાનો છે। અહીંયાથી એક ટુકડો આપણે કાપી દીધો, અહીંયાથી એક ટુકડો એ પ્રમાણે કાઢો કાપી દીધો, બધા ટુકડા એકરૂપ કરવાના છે। અહીંયાથી ટુકડો કાપી દીધો, અહીંયાથી ટુકડો કાપી દીધો। હવે કે આ ટુકડો છે એ તમે કાપી દો, આટલેથી આપણે કાપી દેવાનું। કાપીને બાકીના ભાગને વાળીને શું બનાવવાની છે ખુલ્લી પેટી બને છે। તમે જાણો આ જે ટુકડો છે એ આમ થશે, આ ટુકડો ઉપર વળશે, આ ટુકડો અહીંયા વળશે અને આ આમ વળશે, તો શું બનશે પેટી। તમે ઇમેજિન કરી શકો છો। ચલો તો એ પેટી છે
બને એ પેટીનું ઘનફળ કેવું થાય? મહત્તમ. ઘનફળ કીધું છે. તો લંબચોરસ હોય, પતરું છે, એમાંથી શું બને છે? પેટી. તો લંબઘન જેવું પદ થશે. યસ, લંબઘન હોય તો એનું ઘનફળનું સૂત્ર કયું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આ 3 વસ્તુની આપણે જરૂર પડે. તો આપણે પેટી છે, પેટીનું લંબાઈ કઈ થશે, પહોળાઈ કઈ થશે અને ઊંચાઈ કઈ થશે? ચોખવટ કરી દઈએ. પહેલા તો ચોખવટ શું કરવી પડશે કે સાહેબ તમે જે ટુકડો કાપ્યો એની લંબાઈ કેટલી હશે? તો આપણને ખબર છે નહીં. તમને ખબર છે? નથી ખબર. તો આપણે પહેલી વાર્તા શું કરવાની? એ ચોરસ ટુકડો છે એની લંબાઈ ધારવી પડશે, કારણ કે કાપેલો છે એકરૂપ ચોરસ કાપીને. તો ધારી લઈએ. ધારો કે ચોરસ ટુકડાની લંબાઈ x સેમી છે. કેટલી છે? x સેમી આપણે ધારી લઈએ પહેલા. અને આ ચોરસ ટુકડાની લંબાઈ આપણે શું કરવાની છે? શોધવાની છે. ટૂંકમાં x શોધવાના છે. પહેલેથી કન્ફર્મ કરી દો. ચલો, ચોરસ ટુકડાની લંબાઈ કેટલી છે? x સેમી છે. હવે પેટી છે એની લંબાઈ પહોળાઈને ઊંચાઈ આપણે નક્કી કરીએ. ધ્યાન રાખજો વ્યવસ્થિત રીતે. તો કે આ x છે, આ પણ x લંબાઈ, આ પણ x અને આ પણ x. લંબાઈ દરેકની સમાન છે. હવે જો ટોટલ 24 સેમી પહોળાઈ હતી. તો આ જે ભાગ છે પહોળાઈનો એટલો થશે, માટે આ ભાગ છે એની કિંમત કેટલી થશે? તો અહીંયા x ટુકડો બંને કાપી દીધા. તો 24 માંથી કેટલા ટુકડા કાપે આપણે? 2x ના. તો આપણી પહોળાઈ કેટલી થઈ? 24 - 2x થઈ. પહોળાઈ કેટલી થશે? 24 - 2x. પરફેક્ટ, ડન. એ જ રીતે ઓબ્ઝર્વેશન કરી દો. ટોટલ કેટલી છે લંબાઈ? 45. એમાંથી એક x ટુકડો અહીંયા બાદ થશે, એક x ટુકડો અહીંયા બાદ થશે. તો 45 છે એમાંથી કેટલા ટુકડા બાદ થઈ ગયા? તો 2. તો માટે આ લંબાઈ આપણી કેટલી થશે? 45 - 2x થશે. તો પેટીની લંબાઈ કન્ફર્મ થઈ ગઈ, પહોળાઈ કન્ફર્મ થઈ ગઈ અને ઊંચાઈ તો તમે જાણો છો, ટુકડાની લંબાઈ કેટલી છે? x. તો ઊંચાઈ કેટલી થશે? x થશે. તો માટે લંબાઈ 45 - 2x, પહોળાઈ 24 - 2x અને ઊંચાઈ x. દરેક સેમી એકમ છે. ચલો, વિધેય છે કયું? પેટીનું ઘનફળ મહત્તમ છે. તો આપણે ઘનફળ દર્શાવી દઈએ. માટે પેટીનું ઘનફળ v બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. માટે v બરાબર લંબાઈ કેટલી છે આપણી પાસે? તો 45 - 2x. પહોળાઈ કેટલી છે? 24 - 2x. ઊંચાઈ કેટલી છે? x. આ પોતે આપણું વિધેય થઈ ગયું. ચલો, વિધેય કન્ફર્મ કરી દો. હવે આપણે શું કરવાનું છે? વિધેય હોય એના ઉપરથી વિકલન કરો, નિર્ણાયક સંખ્યા શોધો, દ્વિતીય વિકલનના આધારે ડિસિઝન આપો, જે મળે આપણો જવાબ થશે. અહીંયા આપણે વિધેય છે, વિધેયનું વિકલન કરીએ એ પહેલા કન્ફર્મ કરી દો. આપણે x ની કિંમત શોધવાની છે. એટલે વિકલન બરાબર 0 લેશો એટલે x ની કિંમત આપણને મળી જશે. અને એ x માટે આપણે શું દર્શાવવાનું છે? ઘનફળ છે એ મહત્તમ દર્શાવવાનું છે. ખાલી ઘનફળ જો મહત્તમ દર્શાવી દો તો સમજી લેવાનું આપણી x ની જે કિંમત મળશે એ કેવી છે? સત્ય છે. એના માટે ઘનફળ કેવું થાય છે? મહત્તમ થાય છે. ડન. ચલો, તો વિકલન કરી દો. વિકલન કરીએ એ પહેલા થોડું સાદુરૂપ આપી દઈએ તો આપણને સરળતા રહેશે. ચલો, સાદુરૂપ થોડું આપી દઈએ. માટે v બરાબર અહીંયાથી સામાન્ય કેટલા દેખાય છે આપણને? 2 સામાન્ય લઈ લો. આ x ને થોડા આગળ મોકલી દો. 2x 45 - 2x. 2 સામાન્ય લેશો 12 × 24. 2 સામાન્ય લેશો તો માત્ર x. માટે હજી પણ સાદુરૂપ આપી શકાય એવું છે. 2x
45 ગુણ્યા 12 કેટલા થશે? 45 ગુણ્યા 10 કરો 450, 45 દુ 90, 540, 45x માઇનસ 45x માઇનસ 12 દુ 24x માઇનસ માઇનસ પ્લસ 2x નું શું થશે? સ્ક્વેર બરાબર કે સાદરૂપ હજી અપાશે તો 2x 540 45 અને 24 છે સરવાળો કિલો માઇનસ 69x પ્લસ 2x સ્ક્વેર આપણને મળે છે. આ આપણું વિધેય હવે કન્ફર્મ થઈ ગયું. ચલો વિધેયનું શું કરવાનું છે? વિકલન. કોના પ્રત્યે કરીશું આપણે? x પ્રત્યે. હજી પણ x ને અંદર ગુણી દઈએ તો આપણને વિકલન કરવાની સરળતા રહે. તો માટે કરીને ફાઇનલ v આપણો નક્કી થઈ ગયો. v બરાબર 2 ઇન્ટુ x ને અંદર મોકલી દો 540x માઇનસ 69x સ્ક્વેર પ્લસ 2x ની ઘન. હવે ફાઇનલ આપણો ફાઇનલ v સ્ટાર આપી દઈએ. વિકલન કરી દો માટે dv બાય dx 2 અચળ 12 540x નું વિકલન કેટલું થાય? 540 માઇનસ x નું વિકલન શું થાય? 2x માટે 69 ગુણ્યા 2 138x અહીં કેટલા થશે? x ની ઘનનું 3x સ્ક્વેર 3 દુ કેટલા થશે? 6x નો સ્ક્વેર. વિકલન બરાબર આપણે કેટલા લેવાના? 0 માટે dv બાય dx બરાબર 0 લેતા. સામાન્ય થોડા નીકળતા હોય તો કાઢી દઈએ સાથે સાથે. 2 હતા એમને એમ દર્શાવી દઉં ઇન્ટુ 6 સામાન્ય લઈ લો કેટલા થશે? x સ્ક્વેર 6 સામાન્ય લઈ લો માઇનસ 23x 6 9 54 90 બરાબર કેટલા? 0. આ પદ 0 સાથે કેન્સલ. હવે પાડી શકો છો કેટલા થશે? 90 એકા 90. કયા બેનો ગુણાકાર કરીને સરવાળો કરીએ તો 90 થાય. તો x સ્ક્વેર માઇનસ 18 પંચા કેટલા કહેવાય? 90. તો 18x માઇનસ 5x પ્લસ 90 ઇઝ ઇક્વલ ટુ 0. x સામાન્ય લઈ લો x માઇનસ 18 માઇનસ 5 x માઇનસ 18 બરાબર 0. માટે 2 અવયવ એક x માઇનસ 5 અને એક x માઇનસ 18 માટે x બરાબર આપણને કિંમત કેટલી મળશે? 5 અથવા x બરાબર કેટલા મળશે? 18 મળે. આપણને x ની કિંમત મળી ગઈ. આપણે શોધવાની હતી x ની જ કિંમત, પરંતુ આ x ની કિંમત માટે મહત્તમ ઘનફળ થાય એ પહેલા ડિસિઝન દર્શાવવાનું છે, પછી જ એ x ની કિંમત આપણી કન્ફર્મ થશે. હવે x બરાબર 5 અને x બરાબર 18 એના માટે દ્વિતીય વિકલન ડિસિઝન આપશે. જેનું ડિસિઝન મહત્તમ ઘનફળ દર્શાવે એ આપણો જવાબ રહેશે. તો સૌપ્રથમ આપણે શું કરીએ? સમીકરણ નંબર 1 છે એ ઇમ્પ્લાઇઝ કરી દો અને એના ઉપરથી દ્વિતીય વિકલન શોધી દો. માટે d2v upon dx સ્ક્વેર 2m9 540 અચળ પદનું વિકલન 0 માઇનસ 138 પ્લસ x સ્ક્વેરનું વિકલન શું થાય? 2x 6 દુ 12x. આપણને દ્વિતીય વિકલન મળી ગયું. હવે વાત કરીએ આપણે x બરાબર 5 માટે અને x બરાબર 18 માટે. તો દ્વિતીય વિકલન આપણને x બરાબર 5 માટે કેટલું મળે છે? તો d2v upon dx સ્ક્વેર x બરાબર 5. તો તમે જોઈ શકો છો આપણને મૂલ્ય કેટલું મળશે? આ મૂલ્ય બરાબર કરી 2 ઇન્ટુ માઇનસ 138 પ્લસ 12 ઇન્ટુ 5 સાદરૂપ આપશો તો લેસ ધેન કેવું મળશે? 0 મળશે. લેસ ધેન 0 મળશે. માટે કે
ઘનફળ કેવું થાય? ઘનફળ મહત્તમ થાય. એ જ રીતે x બરાબર 18 માટે d2v dx સ્ક્વેર. માટે તમે મૂલ્ય શોધશો તો ગ્રેટર દેન કેવું મળશે? 0 મળે છે. માટે ઘનફળ કયું થાય? ઘનફળ ન્યૂનતમ થાય. પરંતુ આપણો જવાબ કયો લેવાનો છે? મહત્તમ ઘનફળ વાળો. માટે કોના માટે મહત્તમ ઘનફળ દર્શાવે છે? x બરાબર 5 માટે. તો આથી ફાઇનલ જવાબ કયો થયો? તો આથી x બરાબર 5 ચોરસ ટુકડાની લંબાઈ હોય ત્યારે ઘનફળ કેવું થાય? ઘનફળ પેટીનું મહત્તમ થાય છે. કમ્પ્લીટ. એક્ઝામ્પલ એકદમ ઇઝી છે, શબ્દો મારા એ જ આવશે, પરંતુ શું છે, લખવામાં થોડું લાંબુ થઈ જાય છે. અને પદ્ધતિસર ચાલશો તો જવાબ આપોઆપ આવવાનો છે, જે રીતે હું લાવું છું તે. બરાબર? શું કરી દેવાનું? નહીતર ફરી વાર એકવાર વિડીયો જોઈ લેવાનો, એટલે તરત અપ ટુ ડેટ ક્લિયર થઈ જશે. ડન? ડન. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. સ્વાધ્યાય 6.5 છે, એનો 22મો એક્ઝામ્પલ. 28 મીટર લાંબા વાયરને કાપીને 2 ટુકડા કરવામાં આવે છે. એક ટુકડામાંથી ચોરસ અને બીજા ટુકડામાંથી વર્તુળ બનાવવામાં આવે છે. કુલ ક્ષેત્રફળ બંનેનું ન્યૂનતમ હોય ત્યારે બંને ટુકડાનું લંબાઈ શોધો. બંને ટુકડાની શું કરવાની છે? લંબાઈ શોધવાની છે. ક્યારે શોધવાનું છે? ક્ષેત્રફળ કુલ કેટલું હોય? ન્યૂનતમ હોય ત્યારે. તો વિધેય આપણું શું થશે? કુલ ક્ષેત્રફળ. એક ક્ષેત્રફળનું શું કરવાનું છે? વિકલન કરવાનું છે. પહેલેથી કન્ફર્મ કરી દો. ચલો, એક ક્ષેત્રફળ ન્યૂનતમ થાય ત્યારે ટુકડાની લંબાઈ જે મળશે આપણને, x હોય કે y હોય, આપણે જે ધારીએ તે એ સત્ય થશે. આપણે જે આગળના એક્ઝામ્પલમાં કર્યું એ પ્રમાણે અહીંયા ફરીથી કરવાનું છે. ચલો, રકમ છે એને ફરીવાર વાંચી લઈએ, આકૃતિ મુજબ દર્શાવીએ તો આપણને ઝડપી ખબર પડી જશે. યસ. ચલો, 28 મીટર લાંબા વાયરને કાપી. વાયરની લંબાઈ કેટલી છે? 28 મીટર. આ આપણો વાયર કેટલો છે? 28 મીટરનો. 2 ટુકડા કરવામાં આવે છે. ટુકડા 2 કરીશું. એક ટુકડામાંથી ચોરસ અને બીજા ટુકડામાંથી શું બનાવે છે? વર્તુળ. તો 2 ટુકડા છે. ધારો કે અહીંયાથી આપણે ટુકડો કરીએ. આ એક ટુકડો છે, એમાંથી આપણે વર્તુળ બનાવીએ છીએ, અને બીજો ટુકડો છે એમાંથી આપણે શું બનાવીએ છીએ? ચોરસ બનાવીએ છીએ. હવે ઓબ્ઝર્વેશન કરી દો. વર્તુળ છે એ કેટલા ટુકડામાંથી બને છે? તમને ખ્યાલ છે? ના. આ કેટલા ટુકડામાંથી બને છે? તમને ખ્યાલ છે? ના. તો પહેલો પ્રશ્ન આપણો શું થાય કે કોઈ પણ એક ટુકડાની લંબાઈ આપણે ધારવી પડશે. તો આપણે પહેલા ધારી લઈએ કે એક ટુકડાની લંબાઈ આટલી છે. ધારી લઈએ. કેટલી? તો ધારો કે પ્રથમ ટુકડો છે એની લંબાઈ x મીટર છે. કેટલી છે? x મીટર. તો એનો અર્થ એવું દર્શાવે કે આ કેટલી હોય? x મીટર હોય. તો ચોરસ છે એ ચોરસ બને છે એ ટુકડાની લંબાઈ કેટલી થાય? તો આ ટુકડાની લંબાઈ કેટલી થશે? 28 - x મીટર થશે. પરફેક્ટ. તો આપણે દર્શાવી દઈએ એ. તો માટે પ્રથમ ટુકડામાંથી વર્તુળ બનાવવામાં આવે તો x બરાબર, વર્તુળ બનાવો છો તો ટોટલ લંબાઈ કેટલી થશે? x છે. x માંથી વર્તુળ બનાવો તો શું થાય? તો વર્તુળ બનાવો તો વર્તુળની ટોટલ લંબાઈ એટલે શું કહેવાય? એની પરિમિતિ કહેવાય, એનું પરિઘ કહેવાય. તો માટે x બરાબર કેટલા મળશે આપણને?
2πr મળશે, જ્યાં આપણે દર્શાવી દઈએ, જ્યાં r એ વર્તુળની ત્રિજ્યા દર્શાવે છે. ઓકે, તો x ની કિંમત આપણી કન્ફર્મ થઈ ગઈ 2πr. ચલો હવે બીજો ટુકડો છે એમાંથી શું બનાવી દઈએ આપણે? ચોરસ. બીજા ટુકડામાંથી ચોરસ બનાવવામાં આવે તો બીજો ટુકડો છે એની લંબાઈ કેટલી આપણને દર્શાવી? તો 28 - x ટોટલ. ચોરસ હોય તો ચોરસને શું હોય? 4 બાજુ હોય છે, તો 4 બાજુ એની એક બાજુની લંબાઈ, એક બાજુ હોય એના ગુણ્યા 4 કરો, ટોટલ લંબાઈ આટલી થઈ જશે. યસ, માટે એક બાજુની લંબાઈ કેટલી થાય? માટે એક બાજુ ની લંબાઈ કેટલી થશે? બરાબર 28 - x ડિવાઈડ બાય કેટલા થશે? 4. તો ચોરસ હોય, ચોરસની એક બાજુની લંબાઈ કેટલી થશે? 28 - x ડિવાઈડ બાય 4. તો આના આધારે આપણે જો વિધેય આપણે એક્સમાં આખું ફેરવવું હોય તો અહીંયાથી આપણે આરને કરતા બનાવી દો, તો આર બરાબર કેટલા દર્શાવી શકાય? તો x/2π કહી શકાય. યસ, ચલો તો આ આપણી આરની કિંમત નક્કી થઈ ગઈ. ચલો હવે આપણને શું મળી ગયું? બંને વસ્તુમાં આરની કિંમત મળી ગઈ, અહીંયા એક બાજુની લંબાઈ મળી ગઈ. શા માટે આપણે આવું કરવું પડ્યું? તો અહીંયા આપણને શું કીધું છે? કુલ ક્ષેત્રફળ બંનેનું કેવું છે? ન્યૂનતમ. એનો અર્થ કે મારે ક્ષેત્રફળ કુલ દર્શાવવું છે. ક્ષેત્રફળ માટે જરૂર શું છે? તો વર્તુળ હોય તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર કયું છે? πr². તો આરની કિંમત મારે જરૂર છે એટલા માટે r શોધી લીધો. ચોરસનું ક્ષેત્રફળ કયું થાય? બાજુનો સ્ક્વેર, માટે એની બાજુ શોધી નાખી. હવે આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તો માટે કુલ ક્ષેત્રફળ વાળો આપણો જે વિધેયનો કોન્સેપ્ટ છે એ દર્શાવી દઈએ. માટે કુલ ક્ષેત્રફળ કેપિટલ A બરાબર વર્તુળનું ક્ષેત્રફળ પ્લસ ચોરસનું ક્ષેત્રફળ થાય. માટે કેપિટલ A બરાબર πr² પ્લસ ચોરસનું ક્ષેત્રફળ એક બાજુનો સ્ક્વેર. ચલો હવે આપણે વિધેય એક્સમાં ફેરવવાનું છે, માટે r ની જગ્યાએ અહીંયાથી કિંમત દર્શાવી શકીએ. યસ, તો પાઈ એમને એમ દર્શાવી દો, r ની જગ્યાએ x/2π આખાનું સ્ક્વેર પ્લસ બાજુ 28 - x ડિવાઈડ બાય 4 આખાનું સ્ક્વેર થાય. સાદુરૂપ થોડું આપી દઈએ. અહીંયા x નું સ્ક્વેર x², અહીં કેટલા થશે? 2 નો સ્ક્વેર 4, પાઈ નો સ્ક્વેર, માટે કેટલા થશે? 4π. પાઈ એક કેન્સલ. આનું કંઈ આપણે સાદુરૂપ આપવાની જરૂર છે નહીં. ચલો ભાગ્યા 16 દર્શાવી દઈએ. આપણને મળ્યો કેપિટલ A. જે વિધેય આપણું દર્શાવે છે, જેનું આપણે શું કરવાનું છે? વિકલન કરવાનું છે, કારણ કે ક્ષેત્રફળ છે. યસ, ચલો હવે આનું શું કરી દઈએ? વિકલન. માટે dA/d કયો ચલ છે? x. x² નું વિકલન શું થાય? 2x/4π. અહીંયા જોડો x વાળું પદ છે, x નું સ્ક્વેર એવું સમજીએ તો 2 × 28 - x. x પોતે છે ના, તો -1 ડિવાઈડ બાય 16 પ્લસ નિશાની હતી એમને. સાદુરૂપ થોડું આપી દઈએ આપણે. 2 × 2 = 4, તો x अपन કેટલા થયા? 2π. અહીં જોડો 2 × 8 = 16 માઇનસ 28 - x ભાગ્યા 8. ઓકે, તો આપણને શું મળી ગયું? વિકલન મળી ગયું. જે આપણું પહેલું સ્ટેપ છે દરેક x ની કિંમત શોધવાની હોય એના માટે. ચલો હવે આપણું બીજું સ્ટેપ કયું? વિકલન બરાબર હંમેશા કેટલા લેવાના? 0 લેવાના.
બરાબર 0 લઈ લો. માટે જોઈ શકો છો x અપોન 2 માઇનસ 28 માઇનસ x ભાગ્યા 8 બરાબર 0. માઇનસ વાળું પદ જમણી બાજુ મોકલી દો. x અપોન 2 બરાબર 28 માઇનસ x ભાગ્યા 8. ચલો 2 4 8 ચોકડી ગુણાકાર કરી દો. 4x બરાબર 28 માઇનસ x અને પાઈ છે એ જમણી બાજુ મોકલી દો તો કેટલા થશે? પાઈ ઇન્ટુ 28 અને પાઈ x થાય. x વાળું પદ છે સામાન્ય લઈ લો માટે x પાઈ પ્લસ 4 28 પાઈ માટે x ની કિંમત 28 પાઈ ભાગ્યા પાઈ પ્લસ 4 મળી. તો વિકલન બરાબર 0 લીધા તો x ની કિંમત આપણને મળી ગઈ. આ x ની કિંમત તો આપણે શું ધારી હતી? વર્તુળ બનાવી દો તો ટૂંકમાં વર્તુળના ટુકડાની લંબાઈ આટલી થાય. પણ આપણે શું દર્શાવવાનું છે? ક્ષેત્રફળ કેવું છે? ન્યૂનતમ છે. આના માટે તો આપણે દ્વિતીય વિકલન કરવું પડે. દ્વિતીય વિકલન ન કરવું હોય તો મેં તમને ટ્રીક આપી દીધી છે. શું કરી દેવાનું? લખી દેવાનું અહીં d2a upon dx² x બરાબર 28 પાઈ upon પાઈ પ્લસ 4. દ્વિતીય વિકલન ધારો કે આપણે શોધી દીધું છે અને આના મૂલ્ય માટે ડિસિઝન આપણે શું હતું? દ્વિતીય વિકલન લેસ ધેન 0 મળે તો મહત્તમ કહેવાય, ગ્રેટર ધેન 0 મળે ન્યૂનતમ. તો આપણે ન્યૂનતમ દર્શાવવા માટે આ મૂલ્ય કેવું મળશે? ગ્રેટર ધેન 0 મળે છે એવું લખી દો. તમારે દ્વિતીય વિકલન શોધવાની જરૂર પડશે નહીં. તો માટે આટલું મળે છે તો માટે શું કહી શકો? ગ્રેટર ધેન 0 મળશે માટે ક્ષેત્રફળ શું થાય? ક્ષેત્રફળ કે x ની આ કિંમત માટે ન્યૂનતમ મળે છે. પરફેક્ટ. તો એનો અર્થ કે x કિંમત આ કેવી છે? સત્ય છે. ડન. ચલો x ની કિંમત એ વર્તુળના ટુકડાની લંબાઈ આપણે ધારી હતી એ કમ્પ્લીટ થઈ ગઈ. પરંતુ હવે શું કરવાનું છે? ચોરસ ટુકડાની લંબાઈ કઈ ધારી હતી આપણે? 28 માઇનસ x કિંમત મૂકી દઈએ એની અંદર. માટે ચોરસ ટુકડાની લંબાઈ 28 માઇનસ x બરાબર 28 માઇનસ 28 પાઈ ભાગ્યા પાઈ પ્લસ 4. 28 સામાન્ય લઈ લો. પાઈ પ્લસ 4 માઇનસ પાઈ ડિવાઈડ બાય પાઈ પ્લસ 4. પાઈ પાઈ કેન્સલ. 28 ગુણ્યા 4 કેટલા થશે? 112 ભાગ્યા પાઈ પ્લસ 4. માટે ચોરસ જે ટુકડો છે એ ચોરસ ટુકડાની લંબાઈ આટલી થશે. મીટર આપે છે એકમ તો મીટરમાં દર્શાવી દો તથા વર્તુળ છે અઠ્યાવીસ પાઈ અપોન પાઈ પ્લસ 4 થાય જે માગેલ બંને ટુકડાની લંબાઈ છે. પરફેક્ટ. ડન. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. એક બારી આપેલી છે. એ બારી લંબચોરસ પર અર્ધવર્તુળ ગોઠવેલ હોય તેવા આકારની છે. બારીની કુલ પરિમિતિ 10 મીટર છે. બારીમાંથી મહત્તમ પ્રકાશ આવી શકે તે માટે બારીના પરિમાણ શોધો. શું કીધું છે? બારીમાંથી મહત્તમ પ્રકાશ આવી શકે. કોનેમાંથી? બારીમાંથી. તો આપણે વિકલન કોનું કરવાનું છે પહેલા કન્ફર્મ કરતો. તો મહત્તમ પ્રકાશ આવી શકે એનો અર્થ શું દર્શાવે? બારીની જગ્યાએ આટલી વધુ ઓછો પ્રકાશ આવે, આટલી વધુ વધારે પ્રકાશ આવે, આટલી વધુ એનાથી વધારે પ્રકાશ આવે. કન્ફર્મ. તો શું કીધું? જગ્યા ઓછી હોય તો પ્રકાશ ઓછો, જગ્યા વધારે તો પ્રકાશ વધારે. જગ્યા રોકાયેલી છે એવું કહી શકાય? યસ. રોકાયેલી જગ્યા છે એને તો શું બોલાય? ક્ષેત્રફળ. યસ.
તો ક્ષેત્રફળ છે એ કેવું હોવું જોઈએ? મહત્તમ હોવું જોઈએ. ક્ષેત્રફળ મહત્તમ થાય એવા બારીના પરિમાણ શોધો. એટલે બારી હોય તો લંબાઈ અને પહોળાઈ ટૂંકમાં શોધો, એવું કહેવા માંગે છે. ચલો ફરીવાર રકમ વાંચી લઈએ, એના મુજબ આકૃતિ દર્શાવી દઈએ એટલે આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. એક બારી છે, લંબચોરસ પર અર્ધવર્તુળ ગોઠવેલ છે. ચલો પહેલા દર્શાવી દઈએ લંબચોરસ. ચલો આ લંબાઈ, આ થઈ ગયું લંબચોરસ, અને લંબચોરસ પર અર્ધવર્તુળ ગોઠવેલ છે. ચલો આ પ્રમાણે અર્ધવર્તુળ ગોઠવેલ છે. તે આકારની છે, તો આપણો ટોટલ આકાર આપણને આટલા મળી ગયો. બારીની કુલ પરિમિતિ, પરિમિતિ આપી છે, કુલ પરિમિતિ દસ મીટર છે. અને બારીમાંથી મહત્તમ પ્રકાશ આવી શકે, તો આપણે શું કીધું? ક્ષેત્રફળ મહત્તમ હોય ત્યારે બારીના પરિમાણ શોધો, એની લંબાઈ અને પહોળાઈ ટૂંકમાં શોધો. પહેલી વાત તો એ પરિમાણ શોધવાના છે. પરિમાણ લંબાઈ અને પહોળાઈ. લંબાઈ કેટલી છે શોધવાની છે, જાણતા જ નથી કે, તો પહેલી શું કરી દઈએ આપણે? ધારણા કરી દઈએ. ધારણામાં ઓબ્ઝર્વેશન કરી દો. આ શું દર્શાવે છે? વર્તુળ. પહેલા વર્તુળની વાત કરીએ. ધારો કે વર્તુળની ત્રિજ્યા r છે. વર્તુળની ત્રિજ્યા r છે, જોઈ લેજો. તો આ ત્રિજ્યા r, આ પણ ત્રિજ્યા શું થઈ ગઈ? r. તો એનો અર્થ કે લંબચોરસની લંબાઈ કેટલી થઈ? માટે કે લંબચોરસની લંબાઈ કેટલી થાય? 2r થાય. એકમ મીટરમાં છે એવું સમજી લેવું. ચલો લંબચોરસની લંબાઈ આપણી 2r જેટલી થઈ, જે આપણે શોધવાનું છે. 2r શોધવા માટે આપણે કિંમત કોની શોધવાની છે? r ની. પહેલેથી કન્ફર્મ કરી દો. r મળી જાય તો લંબાઈ મળી જાય. યસ, કન્ફર્મ. હવે પહોળાઈ, પહોળાઈ આપણે નથી ધારી તો પહોળાઈ ધારી લઈએ. ધારો કે કેટલી છે પહોળાઈ? x છે, તો ધારી લઈએ. ધારો કે લંબચોરસની પહોળાઈ x મીટર છે, મીટરમાં છે એવું સમજી લેજો. તો ટૂંકમાં આ વસ્તુ આપણે શોધવાની છે, લંબાઈ અને પહોળાઈ. ક્યારે? ક્ષેત્રફળ મહત્તમ હોય ત્યારે. હવે ક્ષેત્રફળ શોધવા માટે જરૂર શું છે? તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ અને પહોળાઈ x અને r વાળું પદ મળશે. યસ. વર્તુળ, વર્તુળ માટે જરૂર શું છે? તો વર્તુળનું ક્ષેત્રફળ આપણને ખબર છે πr². કમ્પ્લીટ. તો હવે x અને r વાળું વિધેય આપણું બનશે. તો કાં તો બધું સ્વરૂપ x માં ફેરવાનું, કાં તો બધું સ્વરૂપ r માં ફેરવાનું થશે. તો એના માટે આપણને એક હજી પણ પક્ષ આપેલો છે. કયો? પરિમિતિ. તો કુલ પરિમિતિ આપણને કેટલી આપી છે? તો કુલ પરિમિતિ બરાબર 10 આપેલ છે. તો માટે પરિમિતિ એટલે શું કહેવાય? ટોટલ લંબાઈનો સરવાળો. ચલો લંબચોરસ માટે આ લંબાઈ કેટલી થઈ? 2r. આ કેટલા છે? x. ચલો તો કુલ પરિમિતિ બરાબર વર્તુળની પરિમિતિ પ્લસ લંબચોરસની પરિમિતિ બરાબર 10 થાય. વર્તુળની પરિમિતિ એટલે કેટલી? અર્ધવર્તુળ છે, આપણે જાણીએ. વર્તુળની પરિમિતિ એટલે કઈ કહેવાય? પરિઘ કહેવાય. પરિઘ પણ કેવું? અર્ધો. અર્ધ. તો અડધો પરિઘ એટલે 2πr ના અડધા કેટલા થાય? πr પ્લસ લંબચોરસની પરિમિતિ એટલે બધી બાજુઓનો સરવાળો કહેવાય. તો ચલો 2r
प्लस एक्स वत्ता एक्स કેટલા થશે 2x પાછા આયરે 2r લખી દેતા નહીં આ માત્ર વધારાની લાઈન આપણે દર્શાવી છે एक्चुअली બારી તો આપણી કઈ છે આ છે આખી ટોટલ અહીંયા 12 નો ભાગ પરફેક્ટ બરાબર કેટલા 10 વિધેય છે x કાં તો r માં બનાવવું પડે અહીંયા ઓછી કિંમત કઈ છે x ની તો x ને કરતા બનાવીએ તો આપણને સરળતા રહેશે માટે કે x બરાબર કેટલા થાય ચલો 10 માઈનસ 2r માઈનસ પાઈ r x ના સહગુણક કેટલા છે 2 2 વડે ભાગી દો માટે x ની કિંમત આપણને કેટલી મળી આટલી મળી 1/2 10 માઈનસ 2r માઈનસ પાઈ r થયા પરફેક્ટ ચલો હવે આપણે જે જરૂર હતું એ વસ્તુ મળી ગયું છે ચલો ક્ષેત્રફળ પહેલા દર્શાવી દઈએ માટે કુલ ક્ષેત્રફળ કેપિટલ A બરાબર અર્ધવર્તુળનું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસનું ક્ષેત્રફળ માટે કેપિટલ A બરાબર અર્ધવર્તુળનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ ટોટલ વર્તુળનું કેટલું છે પાઈ r સ્ક્વેર અર્ધવર્તુળનું શું થાય તો અડધું પાઈ r સ્ક્વેર પ્લસ લંબચોરસનું ક્ષેત્રફળ એટલે શું કહેવાય લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 2r * x થાય ચલો x ની કિંમત છે ઓલરેડી આપણે દર્શાવી દીધી છે અહીંયાથી તો આખું વિધેય આપણે કોની અંદર ફેરવી દઈએ r માં તો પાઈ r સ્ક્વેર અડધા 2r x ની જગ્યાએ 1/2 અહીંયા જો લો 10 માઈનસ 2r માઈનસ પાઈ r નંબર આપી દઈએ સ્ટાર તો કારણ દર્શાવી દઈએ સ્ટાર પરફેક્ટ ચલો સાદુરૂપ થોડું આપી દઈએ 1/2 પાઈ r સ્ક્વેર 2 કેન્સલ r ને અંદર મોકલી દો 10r માઈનસ 2r સ્ક્વેર માઈનસ પાઈ r સ્ક્વેર ઓકે ચલો અડધો પાઈ r સ્ક્વેર 1 પાઈ r સ્ક્વેર અડધા જતા રહેશે માટે આપણી પાસે કેટલા વધ્યા 10r માઈનસ 2r સ્ક્વેર અને કેટલા થશે માઈનસ અડધા પાઈ r સ્ક્વેર આપણને શું મળ્યું a હવે શું કરવાનું છે હવે આનું વિકલન કરવાનું છે ચલો વિકલન કરી દો માટે કોના પ્રત્યે વિકલન કરવાનું છે r પ્રત્યે dA/dr 10 r નું r પ્રત્યે વિકલન 1 r સ્ક્વેર નું વિકલન કેટલું થાય 2r તો માઈનસ 4r r સ્ક્વેર નું વિકલન 2r 2 કેન્સલ માટે માઈનસ પાઈ r થાય તો આ આપણને વિકલન વાળું પદ પણ મળી ગયું ચલો હવે આપણે શું કરવાનું છે વિકલન બરાબર 0 લેવાનું છે માટે dA/dr બરાબર 0 લેતા 10 માઈનસ r સામાન્ય લઈ લો પાઈ પ્લસ 4 ઇક્વલ 0 પરફેક્ટ માટે 10 બરાબર r * પાઈ પ્લસ 4 આપણે શું શોધવાના છે r માટે r બરાબર 10 પાઈ પ્લસ 4 થાય આપણે જે વાત કરી હતી કે આપણે r ની કિંમત જરૂર છે લંબાઈ માટે તો ટૂંકમાં લંબાઈ આના ઉપરથી આપણી મળી જશે પરંતુ આપણે શું દર્શાવવાનું છે કે ક્ષેત્રફળ કેવું થાય મહત્તમ થવું જોઈએ ક્ષેત્રફળ કેવું મહત્તમ ક્ષેત્રફળ થવા માટે શું કરવાનું દ્વિતીય વિકલન કેવું મળવું જોઈએ <0 તો અહીંયા ગુજરાતી આપણે થોડું લખવું પડશે તો આપણે અહીંયા લખી દેવાનું અહીં કે દ્વિતીય વિકલન d2a/dr² r બરાબર કેટલી કિંમત કે 10 પાઈ પ્લસ 4 માટે લેસન કેવા મળે છે 0 મળે છે માટે ક્ષેત્રફળ કેવું થાય માટે ક્ષેત્રફળ
મહત્તમ થાય છે. કઈ કિંમત માટે? r બરાબર આટલા હોય તો. એનો અર્થ કે r ની કિંમત આ કેવી છે? સત્ય છે. ચલો r બરાબર 10/π+4 મળી ગયા. તો હવે દ્વિતીય વિકલન પણ મહત્તમ દર્શાવી દીધું. માટે લંબાઈ આપણી કેટલી હતી? 2r. r ની કિંમત એની અંદર મૂકી દઈએ અને પછી એના પરથી શું શોધી લઈએ? x. આપણો જવાબ પૂરો. માટે લંબાઈ બરાબર કેટલી હતી? 2r બરાબર 2 × કેટલા મળે છે? 10/π+4. માટે લંબાઈ 20/π+4 મીટર થાય. તો આપણે બારીનું એક પરિમાણ લંબાઈ મળી ગયું. હવે પહોળાઈ આપણે શું ધારી હતી? x. અને x બરાબર આપણે કરતા બનાવ્યા હતા ત્યારે કિંમત કઈ મળતી? 1/2 10 - 2r - πr મળ્યા હતા. માટે x ની કિંમત આપણી 1/2 10 - 2r ની જગ્યાએ કેટલા મૂકશો? 10/π+4 - π 10/π+4. સાદું તમે આપશો, સરવા બાદબાકી કર્યા પર આપણને જવાબ મળશે 10/π+4, જે આપણે શું દર્શાવે છે? પહોળાઈ દર્શાવે છે. માટે પહોળાઈ 10/π+4 મીટર થાય. ઓકે. તો આથી ગુજરાતી ભાષામાં છેલ્લે તમારે લખી દેવાનું કે બારી છે, બારીના પરિમાણ જેની અંદર લંબાઈ 20/π+4 મીટર અને પહોળાઈ 10/π+4 મીટર થાય. પરફેક્ટ.